લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવથરાદ વિસ્તારમાં રાથા નેસડાથી મુડેઠા સુધી પ્રસ્તાવિત 765 કેવી વીજ લાઇનના ટાવરો અને ખેતરોમાંથી વીજ વાયરો પસાર કરવાની કામગીરીને લઈને સણાવિયા અને ડેલ ગામના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે આજે સણાવિયા ગામે રેવન્યુ તલાટીની હાજરીમાં સરકારી અધિકારીઓ, વીજ લાઇન કંપનીના પ્રતિનિધિઓ અને ખેડૂતો વચ્ચે એક બેઠક યોજાઈ હતી, જેમાં ખેડૂતોની કમિટી રચવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ ખેડૂતોએ એકમતથી કમિટી રચવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી સ્થાનિક ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી કંપની કોઈ પણ કર્મચારી ખેડૂતોના ખેતરમાં પગ મૂકી શકશે નહીં. બેઠક દરમિયાન ખેડૂતો દ્વારા જમીનના બદલામાં 10 ગણા વળતરની માંગ ઉઠાવવામાં આવી હતી. જોકે ચર્ચા માટે આવેલા રેવન્યુ તલાટીએ આ અંગે પોતે અજાણ હોવાનું જણાવી ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવાની વાત કરી હતી. આ જવાબથી ખેડૂતોમાં અસંતોષ વધુ વધ્યો હતો. સણાવિયા ગામના ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો સૌરાષ્ટ્રના ખેડૂતોની જેમ જ સંગઠિત અને ઉગ્ર લડત લડશે. આજરોજ તારીખ 30/7/2026ના રોજ તલાટી સાહેબ, રેવન્યુ તલાટી સાહેબ શ્રીએ સણાવિયા ગ્રામ પંચાયત ખાતે સણાવિયા ગામના ખેડૂતો જેમને રાધા નેસડાથી મોડેઠા સુધી જે 765 કેવી વીજ લાઇન પસાર થાય છે તેના સંદર્ભમાં એમઆરસી કમિટીમાં સહમતિ મેળવવા માટે ભેગા કરેલા. પણ ખેડૂતોનો એક જ માંગ છે કે જે જૂનું વળતર છે 200% અને જે કોરિડોરનું 30% નક્કી કર્યું છે એ વળતર માન્ય ન હોવાથી નવું વળતર 400% અને એમઆરસી કમિટીના જે સભ્યો છે તેમાં ખેડૂતોની નિમણૂક એવી રીતે થાય અને જે એના અમુક નીતિ નિયમો છે તેમાં સુધારો થાય તે માટે આજે રેવન્યુ તલાટી શ્રીને આવેદન આપવામાં આવ્યું અને એમને જવાબ રજૂ કરવામાં આવ્યો. શું કમિટીમાં તમે સહમત નથી? હા. બીજું શું આયોજન છે ખેડૂતોનું? બીજું શું આયોજન છે એમ? બીજું જે આયોજન એવું છે કે ખેડૂતોનું જે વળતર છે જે એમના અધિકારો પ્રમાણે એમને આપવામાં આવે. જે નવું વળતર જે 2017ના અધિનિયમ પ્રમાણે 400% વળતર નક્કી કરેલ છે એ આ સરકાર અત્યારે 200% જ કહી રહી છે. એનું 400% વળતર મળે અને કોરિડોરનું જે 30% વળતર કહે છે એનું 260% સુધીનું વળતર મળે. એમાં પણ ખેડૂતનો એટલો જ બગાડ થાય છે. અત્યારે અહીંયા બાગાયતી બગીચાઓ છે, ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. તેના કારણે સરકારશ્રીને એક જ નમ્ર વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આ પરિપત્રમાં સુધારા કરી અને ખેડૂતને ન્યાય આપે તેવી વિનંતી.